દાહોદમાં મનરેગા કૌભાંડ બાદ મંત્રી બચુ ખાબડનું હાલ પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે। તેમને મૌન તોડ્યું છે। સરકારના મંત્રી પ્રથમ વખત બોલ્યા છે આ સમગ્ર મામલે। બંને પુત્રોની ધરપકડ થઈ ચૂકી છે અને ત્યારબાદ બચુ ખાબડની આ પ્રતિક્રિયા સામે આવી છે। મંત્રી બચુભાઈ ખાબડે શાબ્દિક પ્રહાર કરતા કોંગ્રેસને આડે હાથ લીધી અને સાથે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ છેલ્લા 6 મહિનાથી કૌભાંડના આરોપો કરે છે અને મારા પુત્ર મટીરીયલ સપ્લાયનું કામ કરે છે। અમે ઓપન માર્કેટમાં પણ માલ વેચીએ છીએ। અમે વેપારી છીએ નહીં કે લેબર માટે અમને કોઈ ઓર્ડર આપવામાં આવ્યો નથી અને એના માટે આ ફરિયાદ કરવામાં આવી છે। 25 વર્ષના રાજકારણમાં મારા પર 1 રૂપિયાનો ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો નથી અને કોંગ્રેસ માત્ર વિરોધ કરવા જ ખોટા આરોપો લગાવી રહી હોવાની વાત બચુ ખાબડે કરી છે। આ બાબત છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ રાત દિવસ મેનેજ કરી, સ્થાનિક લોકો પણ એના મીડિયાને મેનેજ કરીને આ ચલાવી રહ્યા છે। પણ હવે મારે એમને એવું કહેવું છે કે તમે સ્થળ પર ગામમાં જો, ગામમાં જઈને કામ જોઈ આવો, કામ થયેલું છે કે નહીં એ પણ જોઈ આવો। વહીવટી તંત્રને પણ મારી વિનંતી છે કે સ્થળ પર જઈને તમે પોતે કામ કરી એનો અહેવાલ સરકારમાં રજૂ કરો, જઈ કરવાનો હોય તે। અને જ્યારે કોંગ્રેસે વિધાનસભામાં પણ આના પ્રશ્નો પૂછ્યા છે, એમાં પણ મારી સરકારે ગ્રામ વિકાસના રાજ્ય કક્ષાના મંત્રીશ્રીએ જવાબ પણ એને આપ્યો છે। એને ખબર છે વહીવટી તંત્રએ આપેલા જે જવાબો છે એના પરથી પણ કામ કર્યું છે। આ જે કઈ મટીરિયલ આપનારી એજન્સીઓ, મારી એજન્સીઓ, મારા દીકરાઓ મટીરિયલ સપ્લાયનું 35 વર્ષથી કામ કરે છે, આજે નથી કામ કરતા। એ માત્ર સરકારી કામ નહીં, લોકોને કામ છે, ઘર બાંધવાનું છે, મકાન બાંધવાનું છે, બધાની અંદર મટીરિયલ આવીને કામ કરે છે, એ પણ કામ કરતા આવ્યા છે। અને આમાં કઈ નાની મોટી સતી છે, તપાસ આવે તો અમે તો એને સ્વીકારવા માટે તૈયાર છે। પણ કોંગ્રેસને આમાં કેમ એટલો રસ છે? એને આ એક નાના કામની અંદર, દાહોદની અંદર ભ્રષ્ટાચાર દેખાય છે। તો તમે 60 વર્ષ રાજ કરીશું ત્યારે તમે ધરતી પર કેટલાના ગોટાળા કર્યા હતા, આકાશમાં કેટલાના કર્યા હતા અને સમુદ્રમાં કર્યા છે એ તમે કહો। અને ગુજરાતમાં કેટલું કર્યું છે અને તમારા નેતાઓનું શું છે એ મને કઈ ખબર નથી, એવું નથી, હું બધું જાણું છું। એ સમય આવે ત્યારે એમની એ પણ ડાયરી ખોલીશ। અને હું તો જાહેર જીવનમાં રહેનારો માણસ છું, 25 વર્ષથી સરકારમાં છું, 4 ટર્મથી ધારાસભ્ય છું। અને જો હું ભ્રષ્ટાચાર જ કરતો હોય, કામ જો ના કર્યા હોય તો 1 લાખની લીડથી પ્રજા કેવી રીતે મને વોટ આલતીશ? સંસદ હોય, વિધાનસભા હોય કે અન્ય સ્ટેટમાં જઈને હું તો પ્રચાર કરીને પેટા ચૂંટણીની અંદર કામ કરવાનો એક નેતા છું। મને બદનામ કરવા માટે કોંગ્રેસનું એક ષડયંત્ર છે। કેટલાક સામાજિક આગેવાનો પણ હશે, અન્ય જાતિઓ પણ હશે। હું આક્ષેપ કોઈનો કરતો નથી કે દાહોદમાંથી આ નેતા પૂરો થાય તો અમારો મેળ હવે 25 વર્ષ પછી પડે, પણ એ એમનું સપનું છે, સપનું એ ભૂલી જાય। મને સાબિત કરીને બતાડે કે એમના પુત્રએ ભ્રષ્ટાચાર કર્યો છે અને મંત્રીએ ભ્રષ્ટાચાર કર્યો છે। હું 3 ટર્મ 4 ટર્મથી ધારાસભ્ય છું અને 3 ટર્મથી મંત્રી છું અને 3 વર્ષથી સરકારની અંદર પંચાયત મંત્રી છું। 3 વર્ષની અંદર એને જેની તપાસ કરી હોય 1 પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નકળે તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું।